આટલા વર્ષોની સરકાર તમારી સાથે જે ખેડૂતો હતા એમાં કેટલાક ખેડૂતો એવા પણ જેની ઉંમર 55-60 વર્ષની આસપાસ, કેટલાક ખેડૂતો એવા હતા કે જે નવયુવાનો હતા કે જે 25-30 વર્ષના, તમારા જે ફોટા કૃષિ મંત્રી સાથેની બેઠકની અંદર ના આવ્યા એ બધા જોયા અમે. જી, આટલા વર્ષના ઇતિહાસમાં ક્યારે આવું જોયું કે સીધી જ કૃષિ મંત્રીની સાથે બેઠક મળે, અને એ પણ કોઈ જિલ્લા કલેક્ટર ઓફિસની અંદર નહીં, સીધા જ કૃષિ ભવનની અંદર કે જ્યાં કૃષિ મંત્રી પણ બેઠા હોય અને તેમને સાથે તેમના વિભાગના અધિકારીઓ પણ બેઠા હોય, જે તમે મુદ્દા આપો એ અધિકારીઓ ત્યાં સીધા જ નોટ ડાઉન કરતા હોય, ચર્ચા ખેતી કરતા હોય. નિયામક પણ સાથે જ હતા. કૃષિ મંત્રીની સાથે જે આપણા ખેતી નિયામક હોય છે રાજ્ય લેવલના, એ ખેતી નિયામકની પણ ત્યાં હાજરી હતી. અને હું તમારા જવાબમાં એ જ કહું છું કે આ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું છે. અનેક આગેવાનો છે, અનેક આંદોલનકારી છે, વર્ષોથી આંદોલન કરતા આવીએ છીએ. હું મારી ખુદની વાત કરું તો લગભગ 1.5 દાયકો અમારા આંદોલનની અંદર થઈ ગયો છે. ખેડૂતો મુદ્દે ક્યાંય ને ક્યાંય આંદોલન અમારા થતા જ હોય છે. ભૂતકાળની અંદર ઇકોઝોનથી લઈ અને અનેક આંદોલનો હું વ્યક્તિગત કરી ચૂક્યો છું, પણ આ પ્રથમ વખત એવું બન્યું છે. ને એમાં પણ હમણાં આપણે જે મંત્રી મંડળ બદલાયું છે એની અંદર જે કૃષિ મંત્રી ગયા વખતે આપણે રાઘવજીભાઈ પટેલ હતા, એની જગ્યાએ અત્યારે જીતુભાઈ વાઘાણી આવ્યા છે. એટલે પહેલા કૃષિ મંત્રી મારી દ્રષ્ટિએ, કેમ કે મારે તો કૃષિ મંત્રી સામે તો હંમેશા કોઈને કોઈ ચર્ચા કરવાનું થતું હોય છે, આંદોલન કરવાનું થતું હોય છે, પણ હું એટલા વર્ષથી આંદોલન કરું છું. એમાં પહેલા કૃષિ મંત્રી એવા નીકળ્યા છે કે જે ખેડૂતનું આંદોલન થાય, બિનરાજકીય આંદોલન થાય, અને આંદોલન છે એનો હેતુ માત્ર ને માત્ર માગણી હોય. નકર પ્રદીપભાઈ એવું બનતું હોય છે આંદોલનની પાછળના ઘણા રાજકીય હેતુ હોય છે, પણ અમારો કોઈ રાજકીય હેતુ નહોતો. અમારો તો માત્ર ને માત્ર એક જ હેતુ હતો કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક આપણે મદદરૂપ થઈ શકીએ. અને આવા હેતુથી જ્યારે અમે આંદોલનની શરૂઆત કરી એટલે પહેલા કૃષિ મંત્રી એવા નીકળ્યા છે કે ખેડૂતોને સામેથી આમંત્રણ આપ્યું, સામેથી બોલાવ્યા, અને અમારી તમામ વાતો પૂર્ણ ન થઈ ત્યાં સુધી કૃષિ મંત્રી ત્યાંથી ઊભા થઈને ચાલતા પણ ન થયા. અમારી તમામ વાતો પૂર્ણ થઈ પછી આમ એવું પણ તમને કહું તો ખોટું નથી કે કૃષિ મંત્રી એવું કીધું કે હવે તમારા કોઈ પ્રશ્ન ન હોય તો હું મારે નીકળવું છે. અમે બધાએ કીધું કે ઓકે, તમારે ઘણો બધો સમય આપ્યો, અમને સાંભળ્યા એ બદલ તમારો આભાર. અને એ વાત પૂર્ણ થઈ ત્યાર સુધી કૃષિ મંત્રી અમારી સાથે હાજર રહ્યા હતા. અંદાજે 1 કલાકથી પણ વધારે અમારી મીટિંગ ચાલી હતી.